આજ રોજ જુનાગઢથી અમે 10 જણા આવ્યા છીએ. જૂની આપણે બુદ્ધ ગુફા છે ત્યાં લોકેશન બહુ સારું છે અને બુદ્ધ ભગવાનનું આપણે જે કાર્ય કરીએ છીએ જેની શિબિર માટે અમે 10 જણા આવ્યા હતા. ત્યાં શિબિર કરી, ત્યાંથી આવ્યા આપણે બુદ્ધ વિહાર. જે બુદ્ધ વિહારનું લોકેશન સારું છે અને મજા આવે એવું છે ત્યાં, અને અમને આનંદ થયો. અને દર વર્ષે કે મહિને કે 6 મહિને અમને એવી ઈચ્છા થાય કે 8-10 જણા અમે અહીંયા આવતા રહીએ છીએ અને શિબિર કરીએ છીએ. તમે શિબિરમાં આવ્યા તેનો બહુ મજા આવી ગઈ અમને બહુ. અહીંયા આજે આવે છે બહુ મજા અમને. ધમક જે તમને જે આજે બુદ્ધ એના ધમ વિશે માહિતી આપી, ધમક છે અમને જે ધમ બેસણ આપી છે એમાં અમને બહુ મજા આવી અને ઘણું બધું એમાં જાણવા મળ્યું અમને બુદ્ધ ભગવાન વિશે. જય ભીમ નમો બુદ્ધાય. ધન્યવાદ. જય ભીમ નમો બુદ્ધાય. મારું નામ મુકેશભાઈ સોલંકી. આજનો જે દિવસ છે તે બહુ ઘણો સારો ગયો છે. અમે દર ગુરુવારે શિબિર કરીએ છીએ ભાઈ કમલેશભાઈ સાથે બુધવારે. એને માધ્યમથી ભાઈ આ નક્કી એક થયું કે આપણે આ રીતના જવાનું છે બુદ્ધ ગુફા જોવાની. તો જે અહીંયા આવ્યા ઘણો મજા આવી. જે આપણા ગુરુએ અમને ધમકજી જે સમજાવ્યું તે ઘણું બહુ સારું હોય. તમારો શિબિરનો અનુભવ બહુ મસ્ત. શિબિરનો અનુભવ ઘણો સારો. શું તમને નવું શીખવા જાણવા મળ્યું, સાંભળવા મળ્યું? એની કોઈ કલ્પના નહીં એમ. જય ભીમ નમો બુદ્ધાય. આજે જુનાગઢથી અમે 10 વ્યક્તિ આવેલા છે. ત્રિરત્ન બુદ્ધ મહાસંઘના દ્વારા આજે જે શિબિર રાખેલી છે તેમાં ધમકજીએ ધમ ઓર ઉસકા બુદ્ધ ઓર ઉસકા ધમ વિશે ઘણી બધી માહિતી આપી. મનુવાદ વિશે ઘણી બધી માહિતી આપી. વર્ણ વ્યવસ્થા ઘણી બધી જે માહિતી આપી એમાં જાણવા મળ્યું. અને બીજી વાત છે કે આજે જે જૂની બુદ્ધ ગુફા છે, એટલે જૂની છે જ બુદ્ધ ગુફા, આ તો વિહાર છે, તેમાં જે માહોલ જોયો, એક મારી વેદના વાત કરું છું, તેનો માહોલ જોયો તો ત્યાં કોઈ નથી, કોઈ સાફ સફાઈ કે અન્ય કોઈ સુવિધા નથી, કોઈ કે જેથી બહારથી લોકો આવે એને કોઈ એવું બેસી શકે. બેસી તો શકે છે પણ એવું કાંઈ વ્યવસ્થા નથી મળે. અને આજે અમે અહીંયા આવ્યા અને ઘણું બધું જાણવા મળ્યું. તે બાબતે ધમકજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને અન્ય ટીમના જે માલસિંહભાઈ છે, જમનભાઈ છે, ભગવાનજીભાઈ છે, મુકેશભાઈ છે, અજયભાઈ છે, તમામ સાથી મિત્રો જે અહીંયા આવ્યા તેમનો હું આભાર માનું છું. જય ભીમ નમો. ટૂંકમાં પતાવ્યું મેં